સોનાના ભાવ તો જો 74,000 ને પાર કરી ગયા છે. 35,000 ભાવ હતો ને તે દુની હું તમને કહું છું કે 2 ગોલ્ડના બિસ્કિટ કરાવી લ્યો, પણ તમે માયના મારું. હવે હું કરશું? આવી રીતે જો ગોલ્ડના ભાવ વધતા રહે ને તો કાજી કોતરી ઉપર ને મીઠાઈ ઉપર જે સોના ચાંદીના વરખ આવે છે ને એ કાઢીને તેજોરીમાં હાચવીને રાખવા જો. આ તો હારું છે, હજી લગ્નમાં સોનાનું મંગળસૂત્ર આપે છે. તમારું હાલત ને તમે તો કાળો દોરો પહેરાવીને લઈ આવો. ગોલ્ડના ભાવ જેમ જેમ વધતા જાય ને એમ તમારો ઈગોય વધતો જાય. કીધું તું કે ગોલ્ડ કરાવી લ્યો, હશે તો કામ આવશે, પણ આપણું માને કોણ? આખું ગામ આને કહે છે કે તમને હોના જેવી વહુ મળી છે. આખા ગામને મારી કદર છે, પણ તમે મારી કોઈ દી કદર ન કરી હો. તું ખાલી મને એટલું કહી દે કે તારે પાણીપુરીમાં કેટલા જાતના પાણી ખાવા છે, હું બધી ફ્લેવરના પાણી ઘરે બનાવી દઉં. પુદીના, લસણ, ખાટું, તીખું, જલજીરા, જી ખાવું હોય ને બધાય પાણી ઘરે બનાવી દઈશ ને લીલી ચટણી આયરે જોતી હોય તો ઈ બનાવી. એવું બધું તો લારીન પાણીપુરીમાં શું છે? તમને ઘરની પાણીપુરી ભાવતી નથી? ત્યાં કયું ના બટેટા ના અંતે બધું બાફેલું હોય, ઘરે બધું તાજું તો હોય. ઘરે જમવામાં જરાક વાળ આવી ગયો હોય તો બૂમા બૂમ કરે, અને ત્યાં માખ્યું મણમણતું હોય તોય ભાઈ જરાક તીખું પાણી આપને બહુ મજા આવે. કઈ તને લારીની જ પાણીપુરી ભાવે છે ને? હાલ આપણે બે પૂછતા આવીએ તમે એમાં શું નાખો છો? આપણે ઘરે સેમ ટુ સેમ એવી જ બનાવી. ફ્રીજ ઉપર 20 રૂપિયા પડ્યા છે, લેતો જા અને પાણીપુરી ખાઈ લે. તે તો લોહી પીધું હાવ. તને શાંતિ, મને શાંતિ. કોઈને કઈ કામ કરવા લાગવું નથી. એ છાપું મેં છે ને ભંગારવાળાને દઈ દીધું છે ને એના જે પૈસા આવ્યા ને એની જો મેં આ નવી કુર્તી લઈ લીધી. એ રાજકુમારી ઉઠો, 10 વાગ્યા કે બાદથી સંપલ લેતી આવો. આ કેવા કપડા ગંધારા કરી નાખ્યા. ક્લાસમાં તને બેન્ચ ઉપર બેહવા નથી દેતા, નીચે જમીન ઉપર બેહાડે છે. આટલા બધા ગંધારા કપડા કરી નાખસ્તી હાવ. નાસ્તામાં તારે ઢોસો ખાવો, ચક્કુ ને સેન્ડવિચ ખાવી, બાકી મારે આલુ પરોઠા ખાવા, તાર પપ્પા તો કે મારે બટેટા પૌવા ખાવા. હું હાવ નવરી ની છું કા? હું કયો મને શોપિંગ કરવા લઈ જાવ છો? સાચું કયો છો? 2 હાણી ને 1 મીઠી લઈ દેવી હોય ને તો જ મારે શોપિંગ કરવા આવું, નકર માં નથી ખાવું. હું કયો લોન લેવી જોહે? તમને કોણ લોન દે? તમારે મોઢું તો ના પાડી દે. તમે ઘરે બેહો સાનમું ને, કામ કોઈને કઈ કરાવવું નથી અને ફરમાઈશ થેલી ભરીને કરવી. અમારી પાર્કિંગ ની જગ્યાએ દરરોજ કોક ગાડી પાર્ક કરીને વહી જાય છે. અમારે દરરોજ કેવું પડે કે આ કોની ગાડી છે, અમારે ક્યાં પાર્ક કરવી? અને ઓલા 203 વાળા માસીને કયો કે કપડા છે ને થોડાક નીચોવીને મૂકવે. મારા કપડા રોજ ભીના થઈ જાય છે. ઓલા સફાઈ વાળા કાકા 12 બપોરે આવે છે, એને કયો વેલા આવતા જાય ને હરખાય છે ને લોબી ની સાફ સફાઈ કરતા જાય. રોજ ગંધારી પહેરી હોય. ઓલા 303 નંબર માં દરરોજ બપોર વચારે ઝઘડો કરતા હોય તો અમારે હું કઈ? તમે જરાક વિચારો છી. જીવ ને હાવ છે ને ખંડેર જેવું કરી નાખ્યું. ત્યાં સકલાન કબૂતરા નકરા આટા જ મારતા હોય. એને કઈ ખરખું કરાવો, ચોખ્ખું કરાવો તો અમે બાયું બધું ત્યાં યોગા કરીએ. આટલું સારું મેનેજમેન્ટ હોવા છતાં આપણી સોસાયટીમાં આવી માથાકૂટ હોવી જ ન જોઈએ. મેન્ટેનન્સ તો અમે ટાઈમે આપી દઈએ છીએ, બરાબર ને કાકી?